હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા એક નવા બ્લોગમાં. તો આજે તો આપણે બપોર પછી બ્લોગ શૂટ કર્યો છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને બપોર પછી આજે બ્લોગ શૂટ કર્યો છે. અને આજે તો આમ જો મસ્ત એકદમ જેવું વાતાવરણ છે કે જો વરસાદ આવે એવું લાગે છે. તો આજે તો વરસાદ આવે એવું જ લાગે છે. અને અત્યારે વાગ્યા છે બપોરના 2. તો વરસાદ જેવું લાગે છે. તો આજે વરસાદ આવે ખૂબ મજા આવે એવું તો મને લાગે છે. તો અત્યારે જો આપણે ભેળ બનાવી છે અને આ બાજુ એક બાજુ વરસાદ શરૂ છે અને આ બાજુ ભેળ ખાવાનું શરૂ છે, કેમ કે વરસાદમાં ભેળ ખાવાની ખૂબ મજા આવે છે. અને જો તપેલીમાં પણ જેટલી આખી તપેલી બનાવી હતી પણ પૂરું થઈ ગયું છે, કેમ કે એટલા બધા મસ્ત મજાની બધા ભેળ ખાધી. અને આ બાજુ જો ભોલો ભેળ ખાય છે. જો કેમ પણ આ બાજુ મમ્મીને બધા છે પણ મેં ભોલાનો એકનો જ ઉતાર્યો છે. તો વરસાદમાં ભેળ ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. તો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જે લોટ બાંધવાની તૈયારી કરી છે. તો પહેલાં મેં કીધું બ્લોગ શૂટ કરી લઉં. તો અત્યારે આપણે લોટ બાંધવાનો છે અને આજે આપણે બનાવવાનું છે આખા ભીંડાનું શાક, એટલે કે ગૌઢો ભીંડો છે તો આપણે એના આખા ભીંડાનું શાક કરવાનું, તો મજા આવી જશે. અને એ શાક તો આ મમ્મી બનાવવાના છે, કેમ કે મને હજી આવડતું નથી અને મેં હજી કોઈ દિવસ બનાવ્યું પણ નથી. એટલે એ મમ્મી હજી વાડીએ ગયા છે, આવે પછી એ બનાવશે. તાવ સુધીમાં હું રોટલીને એવું કરી નાખું. અને જો સવારમાં આટલા બધા કપડાં ધોયા હતા મમ્મીએ, નદીએ ગયા હતા. ઘણા બધા છે. અને અહીંયા કાળી છે, વાસળી છે, લાલ ગાય છે અને અહીંયા આપણી મોટી ગાય છે. અહીંયા એમનું બતુડું છે. એનું નામ છે કાનો, એ કાના. કેમ કે 6 વાગી ગયા છે એટલે એને આપણે ગાય દોવાની હોય એટલે એ ઉતાવળું થાય છે. અને હજી પણ મમ્મીને તો આવ્યા નથી એટલે થોડીક વાર લાગશે. એટલે એને ઘડીક રહીને જ દોવાની છે. અને ત્યાં સુધીમાં આપણે લોટને એવું બાંધી નાખીએ. જો આપણે લોટને એવું અહીંયા તો તૈયાર કરી જ વાળ્યું છે. અને આખો ભીંડો અહીંયા છે. મમ્મી આવે એટલે એનું કામ શરૂ કરી દે, હું મારું કામ પૂરું કરી નાખું. તો હાલો આપણે લોટ બાંધવા મળી. તો અત્યારે જો આપણે રોટલી કરીને આવી ગયા છે. જો આપણે રોટલી કરી વાળી છે. હવે આપણે ગરબા મૂકી દઈએ. અને હાલો હવે હું તમને ભીંડો બતાવું. ભીંડો સુધારી વાળ્યો છે મમ્મીએ, તો હાલો તમને બતાવું. આ રોટલા મેં કઈ બેન ઢાંકી લસણ હજી થોડી વાર લાગશે. साइड की बोला कि आवવાનો હો